ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય ગણિત, પ્રકરણ 10, 10મો અને 100મો ભાગ. હવે આપણે આગળ સમજીએ રંગબેરંગી ડિઝાઇન. હવે તમને ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે લંબચોરસ છે, જે ડિઝાઇન કરેલી છે રંગબેરંગી. પેલો વાદળી, પીળો, લીલો, કાળો, લાલ એવા જુદા જુદા રંગ આપેલા છે. નીચે કેટલાક પ્રશ્નો જવાબ આપેલા છે. આ કાગળનો કેટલામો ભાગ વાદળી રંગનો છે? તો વાદળી રંગ છે એ એક જ પટ્ટામાં છે, અને તમે જે એ લંબચોરસ ગણશો એ 10 લંબચોરસ છે. એટલે કે વાદળી રંગ છે એ એક જ પટ્ટામાં છે, માટે 1/10. આ કાગળનો કેટલામો ભાગ લીલા રંગનો છે? હવે તમે જુઓ તો લીલો છે એ 3 પટ્ટા કરેલા છે, એટલે 3/10. 3 પટ્ટામાં લીલો રંગ છે અને કુલ 10 પટ્ટા છે. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? એટલે કે 2 ભાગ ઢાંકે છે. તો તમે જોશો તો રેડ છે એ એક આખો પટ્ટામાં છે, એક અડધા પટ્ટામાં છે, એટલે માટે એ પણ ઢાંકતો નથી. પણ પીળો રંગ છે એ જો 2 પટ્ટાને ઢાંકે છે. નીચેના ચિત્રમાં 10 સરખા ખાનામાં વિભાજિત છે, જેમાં બધા મળી અને કુલ કેટલા ખાના થાય છે? હવે જુઓ, બીજું છે એમાં ખાના કરેલા છે, તો કુલ છે એ 100 ખાના છે, બરોબર? એટલે કે એમાં 100મો ભાગ છે. એક ખાનું એટલે એનો 100મો ભાગ. શું કાગળના દરેક ખાનાનો 100મા ભાગનું છે? તો કે હા, તમે કાઉન્ટ કરશો તો એ 100 ખાના છે. તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે? હવે વાદળી ખાના કેટલા છે? તો એ 10-10ની ઊભી હરોળ છે, તો વાદળી રંગ છે એમાં 10 ખાનાઓ છે. શું કાગળનો 10/100 ભાગ એ વાદળી રંગનો છે? તો કે હા, 100 ખાના છે અને 10 ખાનામાં વાદળી રંગ છે, માટે 10/100. આપણે જોયું કે આ કાગળનો 1/10 એ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 એ ભાગ લખ્યો. હવે જે વિચારો, આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખીએ છીએ, બરોબર? તો કેટલા ખાનામાં લાલ રંગના છે? તો કેટલા ખાના લાલ રંગના છે? તો એ ખાના છે તમારે કાઉન્ટ કરવાના છે. તો 15 ખાનામાં છે એ લાલ રંગ કરેલો છે, એટલે 15/100મો ભાગ, એટલે 15/100. તેને શું આપણે કાગળને 0.15 ભાગ એવું પણ લખી શકીએ? તો કે હા, 15/100મો ભાગ છે, તો આપણે એને 0.15 એવું પણ લખી શકીએ છીએ. હવે તમે પોઈન્ટને કેવી રીતે મૂકશો? જો છેદમાં 100 છે તો જમણી બાજુથી 2 અંક મૂકી અને પછી પોઈન્ટ કરવાનો. છેદમાં 10 છે તો 1 મીંડું આવે છે, માટે જમણી બાજુથી 1 અંક કરી અને પછી પોઈન્ટ મૂકવાનો. તો અહીંયા 15/100 છે, નીચે 2 મીંડા છે, માટે 2 રકમ પછી પોઈન્ટ મૂકશું, એટલે 0.15. હવે કાગળને 3/100 ભાગ કાળા રંગનો છે, તો આપણે એને કહી શકીએ કે 0.03. 3 અને પછી એક શૂન્ય મૂકવાનો. શું કામ? કે છેદમાં 100 છે એટલે 2 રકમ પછી પોઈન્ટ આવશે, માટે 0.03 આવું આપણે લખી શકીએ છીએ. કાગળના કેટલા ભાગમાં સફેદ છે? કેટલા ખાના છે એમાં સફેદ રંગે? તો હવે તમને ખાના છે એ કાઉન્ટ કરવાના છે. બીજા કાગળનો કેટલામો ભાગ સફેદ છે? તો 22/100મો ભાગ. પહેલાં માત્ર ખાના પૂછેલા છે, એટલે 22 ખાના, અને કેટલામો ભાગ? તો 22/100 એટલો ભાગ છે એ સફેદ છે. તમે જાતે ડિઝાઇન બનાવો. હવે છે તમારે અહીં ડિઝાઇન બનાવવાની છે. જો નીચે સૂચના આપેલી છે, આ ચોરસમાં 0.45 ભાગને લાલ રંગથી રંગી અને સુંદર ડિઝાઇન બનાવો. એટલે કે 45/100. જુઓ, 2 રકમ પછી પોઈન્ટ છે, એટલે છેદમાં કેટલા હશે? 100, એટલે 45/100. એટલે માટે તમને 45 ખાનામાં છે એ લાલ રંગ ભરવાનો છે. 4 રંગોનો ઉપયોગ કરી દરેક રંગ વડે આ ચોરસને 0.05 વડે ઢાંકો. 2 રકમ પછી પોઈન્ટ છે, એટલે છેદમાં હશે 100, માટે 5/100. 5 ખાનામાં તમને અલગ અલગ 4 રંગો પૂરવાના છે.
આ છે તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનું રહેશે. હવે જોઈએ આપણે રમતોત્સવ. મલમપુરની શાળામાં રમતોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ. પેલી છે ટીના 3.50 મીટર, મીના 4.05 મીટર, રેહાના 4.50 મીટર, અનુ 3.05 મીટર, અમીના 3.35 મીટર. ટીનાએ 3.50 મીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર અને 50 સેમી થાય છે. ટીના છે એને 3.50 મીટર એટલે કે 3 મીટર અને 50 સેમીનો એમને કૂદકો લગાવ્યો છે. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? હવે અનુએ કેટલો લગાવ્યો છે? તો કે 3 મીટર અને 5 સેમી. 3 મીટર અને 5 સેમી એમને લાંબો કૂદકો લગાવ્યો. લાંબી કૂદ કોણ જીત્યું? હવે તમે જુઓ, સૌથી વધુ કોનું છે? તો મીના છે 4.05 મીટર અને રેહાના છે 4.50. માટે લાંબી કૂદ છે એ રેહાના જીતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજય થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ પર લખો. પ્રથમ નંબર છે 4.50 મીટર એટલે પ્રથમ નંબર પર આવે છે રેહાના. પછી એનાથી નીચે છે મીના એટલે કે 2 નંબર 4.05માં આવે છે મીના. અને પછી વધે છે 3 ટીના, અનુ અને અમીના. તો ત્રણેયનું 3 મીટર 50 સેમી, 3 મીટર 5 સેમી, 3 મીટર 35 સેમી. માટે ટીના છે 3.50 એ ત્રણેય કરતાં વધુ છે. માટે પ્રથમ નંબર રેહાના, બીજા નંબરે મીના અને ત્રીજા નંબરે ટીના. હવે જે તમે યાદ રાખો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે. એટલે કે 1 સેન્ટીમીટર એ મીટરનો કેટલામો ભાગ થશે? તો કે 100મો ભાગ. હવે તમારે યાદ રાખવાનું છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ. આપણે 1 સેમીને ખાલી જગ્યા પણ લખી શકીએ. હવે 1 સેમીને આપણે 0.01 મીટર પણ લખી શકીએ છીએ. શું કામ? કે 1 સેન્ટીમીટર એ 100મો ભાગ એટલે 1/100 માટે એને 0.01 મીટર પણ લખી શકીએ છીએ. હવે એને છે મીટરમાં દર્શાવો. 3 મીટર 45 સેન્ટીમીટર એટલે કે 3.45. 99 સેન્ટીમીટર 0.99. 1 મીટર 5 સેમી એટલે આવશે 1.05 મીટર. તમે કેટલા વધી શકો છો? હવે છે શ્વાસ બહાર કાઢ્યા પછી અને ઊંડો શ્વાસ લઈને. હવે નીચે આપેલું છે કે શ્વાસ બહાર કાઢ્યા પછી 1.52 મીટર અને ઊંડો શ્વાસ લઈને 1.82 મીટર. હવે જે બંનેના માપનો તફાવત 1.82માંથી 1.50 મીટર બાદ કરીએ એટલે આવશે 0.30 મીટર. તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને એનો તફાવત શોધો. હવે તમે શ્વાસ લઈ અને માપવાનું છે અને શ્વાસ બારે કાઢી અને પછી માપવાનું છે. બંને વચ્ચેનો તફાવત છે એ શોધવાનો છે. તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેમી વધારવાની જરૂર છે. તો દિનેશની ઊંચાઈ કેટલી હશે? હવે એને 2 મીટર ઊંચાઈ સુધી એને પહોંચવા માટે એટલે કે દિનેશની ઊંચાઈ છે એ 1 મીટર અને 55 સેમી હશે. એટલે કે 2 મીટરમાંથી 0.45 સેમી બાદ થશે એટલે 1.55 મીટર વધશે. એટલે 1 મીટર અને 55 સેમી એ એમની ઊંચાઈ થશે. દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી હશે? હવે એની કેટલી મીટર હશે? તો કે 1 મીટર અને 55 સેમી. શું કામ? કે 2 મીટર ઊંચાઈ સુધી પહોંચવા માટે એને 45 સેમી વધારવી પડશે. હવે 2 મીટર સુધી એ પહોંચે તો એને 45 સેમી વધારવાનું છે. માટે દિનેશની ઊંચાઈ 1 મીટર અને 55 સેમી હશે. થેન્ક યુ.